પોરબંદરમાં 9 વર્ષની બાળકીનો જન્મદિવસ ત્રિવેણી સંગમ સમા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાયો હતો, જેમાં મિષ્ટીના 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સેવા યજ્ઞ યોજાયો હતો। ગાંધીભૂમિ તરીકે ઓળખાતું પોરબંદર શહેર સેવાભાવી પ્રવૃત્તિઓ માટે હંમેશા અગ્રેસર રહ્યું છે। અહીંના સુદામાપુરી વિસ્તારમાં સતત ધમધમતી સેવાકીય પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લઈને એક 9 વર્ષની બાળકીએ પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવી માનવતાનો સુંદર સંદેશ આપ્યો છે। સામાન્ય રીતે જન્મદિવસે કેક કાપી, પાર્ટી યોજી અને મોજ મજા કરવાની પરંપરા જોવા મળે છે, પરંતુ પોરબંદરના વરવાડિયા પરિવારની મિષ્ટીએ પોતાના જન્મદિવસે શ્રમિક પરિવારના બાળકો સાથે ખુશીઓ વહેંચવાનો સંકલ્પ લીધો અને પરિવારજનોએ પણ ખુશીથી તેનો સાથ આપ્યો। મિષ્ટીએ જન્મદિવસ પહેલા જ પોતાના માતા-પિતાને નિર્દોષ ભાવથી વિનંતી કરી હતી કે તેનો બર્થડે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના બાળકો સાથે ઉજવશે। આ પ્રસંગે પોરબંદરની બનુની ખાંભી પાસે આવેલા દંગા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને નાસ્તો કરાવવામાં આવ્યો। મિષ્ટીએ પોતાના હાથે સૌને ગરમાગરમ ઘૂઘરા અને છાશ પીવડાવી, જેનાથી હાજર બાળકોના ચહેરા પર ખુશીની કિરણો છલકાઈ ઉઠી। સાથે જ કેડબરી ચોકલેટ અને લંચ બોક્સનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ પ્રાણી પક્ષી પ્રત્યેની દયા ભાવના પણ દર્શાવવામાં આવી। જન્મદિવસ નિમિત્તે પક્ષીઓને દાળિયા અને જુવાર નાખવામાં આવ્યા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।